40 કિલોમીટર દૂરથી એક ઓર્ડર આવ્યો છે મગપુલાવનો. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું ભાઈ મગપુલાવના સ્વાદિષ્ટ બ્લોગમાં. તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં. ઘણા દિવસથી વિડીયો નહોતો આવી રહ્યો, તો ઘણા લોકો ફોન કરી રહ્યા હતા, મેસેજ કરી રહ્યા હતા કે વિડીયો નથી આવતો યુટ્યુબ પર. તો ફાઇનલી આજે આપણે ફરી એકવાર અપડેટ લઈને આવી ગયા છે. તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં. હજુ સુધી તમે પણ ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી દેજો. તો ચાલો જોડાયેલા વિડીયોમાં એન્ડ સુધી. તો તમને પહેલા તો આપણી દુકાન બનાવી દઉં. અત્યારે વાગ્યા છે સવારના 8 અને અમારી દુકાન ઓપન થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ વાળા, જે આવેલું છે મહુવર ચોકડી એક્ઝેક્ટ. જોઈ શકો છો, આ છે મહુવર ચોકડી ની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે આપણી ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવની દુકાન. ત્યારે બધું સેટઅપ આવી ગયું છે, જોઈ શકો છો. આપણે તેલ એડ કરી દીધું છે, જોઈ શકો છો. અંદર ગેસ પણ ચાલુ કરી દીધો છે. હવે એની અંદર આપણે નાખીશું કેપ્સિકમ મરચા. કેપ્સિકમ મરચા એડ થઈ ગયા છે. હવે એની અંદર નાખીશું આપણે ડુંગળી. તમારા હિસાબથી તમને જોવે એટલી એ પ્રમાણે તમારે એડ કરી લેવાની છે ડુંગળી. હવે આપણે એડ કરીશું કોબીજ. એ પણ તમારા હિસાબથી નાખી લેવાની છે તમારે. જે એડ કરીશું આપણે ટામેટા. બધું એડ થઈ ગયું છે શાકભાજી. હવે એને પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું આપણે, અને શેકી લેવાનું રહેશે જ્યાં સુધી એનો કલર ગોલ્ડન આવી જાય ત્યાં સુધી. ધીમા તાપે શેકવાનું રહેશે, જેથી પ્રોપર તરીકે શેકાય. શરૂઆત થઈ છે બનાવવાની, એટલા માટે ખાવા માટે પણ પબ્લિક આવી ગઈ છે, જોઈ શકો છો તમે. પ્રોપર રીતે આપણે શેકી લીધું છે અને હવે એની અંદર એડ કરવાની રહેશે આપણી સ્પેશિયલ ચટણી. જોઈ શકો છો તમે, ચટણી એડ કરીશું આપણે. હવે તમારા તીખાશ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે. હવે એને પણ આપણે પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું. એડ કરવાના છે આપણા રાઈસ, જોઈ શકો છો. સરસ મજાના રાઈસ છે. હવે એની અંદર આપણે એડ કરવા રહેશે. હવે એડ કરીશું રાઈસ. આપણા રાઈસ એડ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. હવે એની અંદર એડ કરવા રહેશે મગ. પ્રોપર મગ એડ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. એડ કરવાનું છે મીઠું, સ્વાદ અનુસાર નાખી દેવાનું છે તમારે. એડ કરીશું આપણો સ્પેશિયલ મસાલો. આપણે મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. હવે એને પ્રોપર તરીકે મિક્સ કરી દઈશું આપણે. ગરમા ગરમ મગપુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે કઈ રીતે ડીશ બને છે ને કઈ રીતે પાર્સલ બને છે આપણે જોઈશું. બની રહ્યા છે સવારમાં વડાપાવ. સરસ મજાના વડાપાવ બની રહ્યા છે, જોઈ શકો તમે. બે એક ને ઉપર આવી ગયા છે મરચા. કમ શરમાઈ હે કમ લાગે શરમાઈ? કમ શરમાઈ આવ્યો હે? વાયરલ થવું છે. દુકાન નાખી કસાણી? કમ વાયરલ કેવી રીત થાય? હા કેવી રીત વિડીયો બનાવી? અત્યારે સવારના વાગ્યા છે 10:30 અને વડોદરાથી આપણે એક ઓર્ડર આવ્યો છે, જે 25 પાર્સલ કરીને ફૂલ 25 પાર્સલ આપવાના છે. તો અત્યારે ફૂલ ક્વોન્ટિટીની અંદર આપણે મગપુલાવ બનાવવા જઈ રહ્યા છે, જોઈ શકો છો. ઠીક વડોદરાથી અહીંયાથી મિનિમમ 35 થી 40 કિલોમીટર દૂર
ઓર્ડર આવ્યો છે. તો અત્યારે અમે બનાવી રહ્યા છે ફૂલ ક્વોન્ટિટીની અંદર મગ પુલાવ. જોઈ શકો છો તમે. 40 કિલોમીટર દૂરથી એક ઓર્ડર આવ્યો છે મગ પુલાવનો. મગ પુલાવ 40 કિલોમીટર જો ફૂલ ક્વોન્ટિટીની અંદર આખો આપણે આજે કઢાઈ ભરી દીધી છે. એટલો મગ પુલાવ બનાવવાનો છે. આવો નાવો એક કે બે વાર મિનિમમ બનાવવો પડશે આપણે. જોઈ શકો છો તમે. શકો છો અત્યારે ધૂમધામથી પાર્સલો થઈ રહ્યા છે. જોઈ શકો છો અહીંયા પણ પાર્સલો છે. આજે ટોટલ 40 પાર્સલનો ઓર્ડર આવ્યો છે. અત્યારે એક વારનો ફૂલ ક્વોન્ટિટીની અંદર બતાવ્યો તો પતી ગયો છે. જોઈ શકો છો અત્યારે બીજો ફરી બનાવી રહ્યા છે. હવે આપણે બની રહ્યા છે સરસ મજાના ગરમા ગરમ વડાપાવ.